ગુડ મોર્નિંગ. સો અમે અમારી યરલી રિચ્યુઅલ જે છે બોયઝ ગેંગની ટ્રેપેક એ આજે સ્ટાર્ટ કરી છે. અમદાવાદથી અમે લોકો સવારે નીકળ્યા હતા અને એઝ ઓફ નાવ અમે લોકો અહીંયા શંકુઝ વોટર પાર્ક પાસે ઊભા રહ્યા છે બ્રેકફાસ્ટ કરવા માટે. સો આ વ્લોગ અમે લોકો એ રીતે કવર કરશું કે અમે 2 દિવસની અંદર શું ટાઈમ સ્પેન્ડ કર્યો, કેવી રીતે કર્યો, જૂના બધા ફ્રેન્ડ્સ છે અને ફ્રેન્ડ્સ એટલે ઓલમોસ્ટ ફેમિલી, 12 થી 15 વર્ષ જૂની ફ્રેન્ડશિપ્સ અમારી બધાની છે અને એ રીતે અમે લોકો આઉટિંગ માટે નીકળ્યા છે. સો નાવ હું તમને બધાની સાથે એક એક કરીને ઇન્ટ્રોડ્યુસ કરાવડાવીશ અને ઇટ વિલ બી અ મેમરી ફોર ઓલ ઓફ અસ. સો ધીસ ઇઝ અવર ગેંગ. આ છે અમારી ગેંગ: વિરલ, મિહિર, વિશાલ, અર્ચન, હિરેન, પ્રશાંત, એવરગ્રીન, નિશ્ચલ. અને અહીંયા અમારું બ્રેકફાસ્ટ હવે પતી ગયું છે અને બ્રેકફાસ્ટ પછી અમે લોકો હવે આગળ પ્રોસીડ કરશું આબુ રોડ માટે. મહેસાણા પછી સારા રોડ્સ આવતા હોય છે જ્યાં રિલેટિવલી ટ્રાફિક ઓછો થઈ જતો હોય છે. ટાટા કંપની છે ને વિશાલ જેવા એમ્પ્લોઈઝના કારણે ચાલે છે. એ લોકો ટ્રીપ ઉપર નીકળ્યા પછી એ લેપટોપ ચાલુ રાખે છે. હા નિશ્ચલભાઈ? Yes, right. I have not gotten today. That's good sign. You are on the verge of nirvana. Generally. ફાઇનલી આબુ રીચ અને અમે લોકો અહીંયા સરસ્વતી રેસ્ટોરન્ટમાં લંચ માટે ભેગા થયા છે. બેઉ ગાડીઓ સેફલી આવી ગઈ હતી અને બસ હવે લંચ કરીને પછી હોટલમાં ચેક ઇન કરશું અમે લોકો. આવે છે સુનિલ થોડો રેસ્ટ. કોઈ પતા है कहाँ હમણાં જ કીધી હું તારી વેલી ખોલવાની કોશિશ કરી રહી. ગુડ મોર્નિંગ. સો આજે આ બીજો દિવસ છે અને ફ્રેશન અપ થઈને અમે લોકો બહાર નીકળ્યા છે. હવે અત્યારે જોઈએ છે અમે થોડું એક નાનકડું ટ્રેક કરીને ટોડ રોક જઈશું અને ટોડ રોક પછી થોડુંક શોપિંગ મે બી એન્ડ સમ અનધર પોઈન્ટ. યસ. સો અત્યારે અમે લોકો માર્કેટ ગયા હતા, અમુક શોપિંગ એક્સપ્લોર કરવું હતું
અને બસ હવે ફરીથી અમે લોકો જઈ રહ્યા છે પોતાની હોટલ. ત્યાં થોડો ટાઈમ સ્પેન્ડ કરશું અને ડિનર પણ મોસ્ટલી હોટલ જ થશે. અને રાત્રે પછી અમે લોકો ફરીથી આઈસ્ક્રીમ ખાવા માટે નીકળીશું, જ્યારે આબુનું પ્રખ્યાત આઈસ્ક્રીમની મોજ લઈશું અમે લોકો. અને વિલ શેર ફર્ધર ડિટેલ્સ એઝ વેલ. તો આ છે મેઇન આબુનું નકી લેકનું માર્કેટ. આ મેઇન સામે તમે જુઓ છો નકી લેક અને આ એનો સ્લોપ. બધા લોકો નીકળ્યા હતા અને અમુક છૂટા પડી ગયા છે, અમુક સાથે છે. અહીંયા અર્ચન અને વિશાલ આગળ છે મારી. અને આ છે મેઇન આઈસ્ક્રીમ પાર્લર્સ બધા. जैसे रात यादों की बारात ले आए, मैं सांस लेता हूँ तेरी खुशबू आती है, एक महका महका सा पैगाम लाती है, मेरे दिल की धड़कन भी तेरे गीत गाती है, पल पल दिल के पास तुम रहती हो. कल तुझको देखा था मैंने अपने आंगन में, जैसे कह रही थी तुम मुझे बांध लो बंधन में, ये कैसा रिश्ता है, ये कैसे सपने हैं, बेगाने होकर भी क्यों लगते अपने हैं. मैं सोच में रहता हूँ, डर डर के कहता हूँ, दिल के पास तुम रहती हो. तुम सोचोगे क्यों इतना बात करे, मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी जवानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी कहानी है, मैं पल दो पल का शायर हूँ. वाह. होनी तो फिर भी बिछड़ा यार मिलाए, ये बिरहा ये दूरी दो पल की मजबूरी, फिर कोई दिल वाला काहे घबराए. टपक धारा तो बहती है, बह के कहती है, बहती धारा बन जा फिर दुनिया से डोल, एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरी बोल. पर्दे के पीछे बैठी सावल गोरी, थाम के तेरे मेरे मन की डोरी, ये डोरी ना छूटे, ये बंधन ना टूटे, भोर होने वाली है अब रहना है थोड़ी. टरम पम सर को झुकाए तू बैठा क्या है यार, गोरी से नैना जोड़ फिर दुनिया से डोल, एक दिन बिक जाएगा तक मुझे ऐसे ही तड़पाओगे. સો આજે સન્ડે મોર્નિંગ છે અને અમે લોકોએ હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે. અને ચેકઆઉટ કર્યા પછી અમે અહીંયા આવ્યા છે ચા પીવા. નકી લેકમાં કદાચ બોટિંગ કરશું, પછી કોઈ પણ એક સ્પોટ ઉપર જઈશું, મોસ્ટલી ક્રોકોડાઇલ પાર્ક. અને ધેન આફ્ટર વી વિલ સ્ટાર્ટ ફોર અમદાવાદ. અને ઓન ધ વે અમે લોકો લંચનું પ્લાનિંગ કરશું. સો એઝ ઓફ નાઉ બધા આ ભેગા થયા છે અને લેટ્સ ગેટ ધેર ફીડબેક્સ. આમ દૂરથી આવતા ને ચાર થાય કેવી ફિલિંગ હોય.
પાર્કમાં તો હમણાં એક ભાઈ છે કે રાતના ચાંદરીનો અવાજ આવે બસ ઈ ઉપર હોય ગયા કોઈ ગેઝેટેડ ઓફિસર કે હોય ને અંદર બેઠી હોય તો મસ્ત આ ટ્રીપનું અમારું લાસ્ટ સાઇટ સીઈંગ પોઈન્ટ છે આ ટ્રેવર્સ પાર્ક ઓર ક્રોકોડાઇલ પાર્ક વોટ એવર વી સે અને આ જગ્યા ઉપર છે ને તે ઘણી વખત આપણે આ પોન્ડની અંદર લાઈવ ક્રોકોડાઇલ્સ દેખાઈ જતા હોય છે અને દેટ ઇઝ વોટ ધીસ પ્લેસ હેઝ બીન નોન ફોર અને અહીંયા બહુ સરસ છે એકદમ શાંત એટમોસ્ફિયર હોય છે વધારે પડતા ટુરિસ્ટ હોતા નથી કારણ કે મેઇન રોડથી થોડું 1.5-2 કિલોમીટર અંદર આવવાનું હોય છે તમારે અને રસ્તો પણ એટલો સારો નથી હોતો જેથી બધા વેહિકલ્સ આવવાનું પ્રિફર કરે કે આવી શકે પણ જગ્યા બહુ સરસ છે એટલે વી વોન્ટેડ ટુ વિઝિટ ધીસ પ્લેસ બિફોર લિવિંગ ફોર અમદાવાદ બધા લોકો પોતપોતાની રીતે એન્જોય કરી રહ્યા છે પ્રશાંત અવલાની ફોટોશૂટ્સ વિરલ વોક આ પાર્ટીઓ બધી ઝૂલા કરી રહી છે આખો રાઉન્ડ કરી શકાય એમ આમ ઉપરથી નીચે પાછું આવવાનું એવું ટ્રાય તો કર નિશ્ચલ મેં કીધું આખું રાઉન્ડ કર ને એકવાર સો અમે લોકો 3 વાગ્યાની આસપાસ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા પાલનપુર પાસે આવી ગયા હતા અને અહીંયા સારો એવો હોલ્ટ લીધો ભરપેટ જમી લીધું અને આ સાથે અમારી આબુની આ ટ્રીપ કન્ક્લુડ થાય છે હવે અમે લોકો અમદાવાદ પહોંચીને એઝ યુઝ્યુઅલ થોડું ઘણું રેસ્ટ અને કાલથી બેક ટુ વર્ક બટ ખૂબ મજા આવી અને 8 લોકો અમે લોકો જૂના ફ્રેન્ડ્સ બધા ભેગા થયા હતા ઇટ વોઝ નોસ્ટાલ્જિક બહુ જૂની વાતો થઈ બહુ મજા કરી જે રૂટીન લાઈફમાં આપણે નથી કરી શકતા અને મન મૂકીને અમે 3 દિવસ માણ્યા બધાને પૂછીએ એ લોકોના શું ફીડબેક્સ છે યસ વિશાલ એકદમ જોરદાર ટ્રીપ રહી નો ફોન કોલ્સ નથિંગ આરામથી એન્જોય કર્યું અને એ પણ એવા સાથે કે જે લોકોને આપણે 5-5 વર્ષથી નહોતા મળ્યા સાચી વાત અર્ચન તું દર વર્ષે આવી ટ્રીપ કર પણ ડિવાઇડેડ બાય 8 ના કર તો એક જ રાખજે એટલે અમે લોકો આરામથી આવી શકીએ થેન્ક યુ યસ નિશ્ચલ કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો લેટ્સ રિપીટ ઇટ અગેન યસ વન્ડરફુલ લેટ્સ ગો અગેન વેરી ગુડ વિરલ Archan, Meerbai, thank you for the pushing me to join this gang. ખૂબ જ મજા પડી બધા જોડે અને પ્રશાંત ઓલાણીને મીર ત્રિવેદીને આ બધાને મળ્યા Yes. અલગ નવા મિત્રો જે મીર ત્રિવેદી ઇઝ નાઉ ન્યૂ ફ્રેન્ડ કરેક્ટ ખૂબ જ આનંદ કર્યો અને મજા પડી કરેક્ટ બહુ મજા આવી અને તને મજા વધારે સામાં આવી મને સૌથી વધારે મારું લોહી પીવામાં મને શારીરિક રીતે ઝઘડાઓમાં બે વસ્તુમાં સૌથી વધારે મજા આવી એક તો વીરુ દાદાનું લોહી પીધું અને એક મોટા ભાઈ મળ્યા હિમાંશુભાઈ એક વધુ મોટા ભાઈ મળી ગયા નવો શબ્દ બોલ્યો
યસ હિરેન. મને તો સૌથી વધારે મજા પ્રશાંતમાં આવી, પ્રશાંત અવલાણીમાં. હા અને હું કહું છું કે હું મારા ખર્ચે પાછો લઈ આવીશ, અને કદાચ નહીં આવે તો. યસ પ્રશાંત. One of the most memorable, amazing and much needed reunion trip. And thank you Archan Trivedi and Mihir Desai for organizing such a wonderful trip. And yes, of course, waiting for the next to come Yes. ASAP. Thank you. Yes. Thank you so much. સો આપણે બધા ફરીથી જ્યારે ફર્સ્ટ અનુકૂળતા નીકળે, પ્રોબેબલી અગેન ઇન મે બી સમર્સ ઓર એટલીસ્ટ વન્સ અ યર વેન એવર ઇટ ઇઝ કન્વિનિયન્ટ ટુ ઓલ ઓફ અસ, તો આપણે જરૂરથી ભેગા થવું જોઈએ, જૂની વાતો, જૂના સ્મરણો અને નવા એક્સપિરિયન્સીસ બિલ્ડ કરતા રહેવું જોઈએ. યસ મિસ્ટર ત્રિવેદી. ચલો તમારો ફીડબેક 3 દિવસ. આપણે તો દર વર્ષે કરીએ. Yes. Okay, thank you. See you all soon. Thank you, મીરભાઈ.